5 જૂન 2025 પર્યાવરણ દિવસ નિમિત્તે વીર શહીદ મનીષ મહેતા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ચકલી ઘર વિતરણ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અમરેલીમાં 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે લોકોમાં પ્રકૃતિ તથા પશુ પક્ષી તેમજ પ્રેમ વધે અને ધરતીને ઓક્સિજન આપતા વૃક્ષોનું સારી રીતે ઉછેર થાય તે અભિગમ સાથે વીર શહીદ મનીષ મહેતા મેમોરિયલ ટ્રસ્ટ અમરેલી દ્વારા નાગદેવતા મંદિર રાજમહેલ કમ્પાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ ચકલીના માળા તથા પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે। આ તકે અમરેલીના રાજકીય તથા વિવિધ સામાજિક સેવાકીય સંસ્થાના આગેવાનો તથા જોડાયા હતા। મોટી સંખ્યામાં નગરજનોએ લાભ લીધો છે। જે કેસ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી। મનીષ મહેતા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ચકલા ઘર અને તથા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ લોકોમાં પર્યાવરણ વિશે જાગૃતિ ફેલાય એ નિમિત્તે આપણે નાગદેવતા મંદિર ખાતે અમરેલીજનોને વચ્ચે રહીને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મારું નામ ડૉક્ટર પંકજ ત્રિવેદી છે। હું કે પારેખ કોમર્સ કોલેજમાં છેલ્લા 30 વર્ષથી પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યો છું। આજે 5 જૂન 2025 વિશ્વ આખું પર્યાવરણ દિવસ ઉજવી રહ્યું છે, ત્યારે શ્રી વીર શહીદ મનીષ મહેતા મેમોરિયલ ટ્રસ્ટ અમરેલી દ્વારા દર વર્ષે 5000થી વધારે પણ ચકલીઘર તેમજ ચકલીઓ માટે પાણીના કુંડાનું વિતરણ અવિરત છેલ્લા 6-7 વર્ષથી કરી રહ્યું છે। નાગદેવતા મંદિરે આજ રોજ ફરીથી 5000 તેથી વધારે ચકલીઘર તેમજ પાણીના કુંડાનું વિતરણ અમરેલીની જાહેર જનતાને કરવામાં આવી રહ્યું છે। આ પર્યાવરણ દિવસે નાગદેવતા મંદિરની અંદર 7થી વધારે વૃક્ષોનું વાવેતર કરીને અમરેલી શહેરને પર્યાવરણ વિશે જાગૃત કરવાનો વીર શહીદ મનીષ મહેતા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા એક જાગૃત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે।